આજે ચૈત્રી નવરાત્રિની નવમી છે એટલે જગતજનની જગદંબા મહાકાળીની શક્તિપીઠ પાવાગઢમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરી ધન્ય થઈ રહ્યા છે। પાવાગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલ હાલોલ નજીક આવેલો એક ડુંગર છે। આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે। તેમજ આ ડુંગરની ટોચ પર આવેલ મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતના પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થ સ્થળ ગણાય છે। અત્યારે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે સતત માઈ ભક્તોનું ઘોડાપુર દર્શન માટે આવી રહ્યું છે। તેમજ આસોની નવરાત્રિમાં 9 દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે। એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે। પાવાગઢ શક્તિપીઠ પૂર્વ ગુજરાતમાં પાવાગઢ પર્વત પર આવેલી છે। શંકુ આકાર ધરાવતા આ પર્વત પર વિષ્ણુના સુદર્શન ચક્રથી સતીના જમણા પગની આંગળી અહીં પડી હતી। અહીંયા જગતજનની જગદંબા મહાકાળી સ્વરૂપે બિરાજમાન છે। મંદિરમાં ગર્ભગૃહમાં માતાજીની નેત્ર પ્રતિભા બિરાજમાન છે। 2 ફૂટ જેટલી આ નેત્ર પ્રતિભા સ્વયંભૂ હોવાનું મનાય છે। આ મહાકાળી સ્વરૂપે રક્તબીજ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો। રક્તબીજને એવું વરદાન હતું કે તેના લોહીના દરેક બિંદુમાંથી તેના જેવા જ શક્તિશાળી રાક્ષસ ઉત્પન્ન થાય। મહાકાળી માએ હાથમાં ખપ્પર ધારણ કરી રક્તબીજ પર પ્રહાર કર્યો અને તેના લોહીનું એક પણ ટીપું પૃથ્વી પર ન પડવા દીધું અને રક્તબીજનો સંહાર કર્યો। પાવાગઢમાંથી વિશ્વામિત્ર નામનું ઝરણું નીકળે છે, જે આગળ જઈને વિશ્વામિત્રી નદી બને છે। હાલોલ પાવાગઢના દરેક રસ્તા અને આજુબાજુના દરેક ગામમાં સેંકડો વિસામાના મંડપ બન્યા છે, જે પદયાત્રી ભક્તો માટે પાણી, શેરડીનો રસ, અલ્પાહાર તથા ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા કરી રહ્યા છે, જે ભારત ભૂમિની અને ગરવી ગુજરાતની ઉદાર ચરિત્રની સુગંધ પ્રસરાવે છે। શ્રી રામજી મંદિર, કણજરી શિવ મંદિર, જીઆઈડીસી, શ્રી સાઈ મંદિર, હાલોલ, સિંધવાઈ મંદિર સવારે નાસ્તો અને બપોર તથા સાંજે ભોજન પ્રસાદી પદયાત્રી માઈ ભક્તોને પીરસવામાં આવે છે। પંડ્યા સાહેબને અમે સ્વામી ગજાનંદપુરીના કહેવાથી, કારણ કે શેરડીના રસનું કોઈ કરતું નથી અને એનામાં મહેનત બહુ જોઈએ। 20 થી 25 માણસ એવરી ડે જોઈએ, એવરી ટાઈમ જોઈએ। 24 કલાક અમે પહેલા નોરતેથી છેલ્લા નોરતા લગીને અમે ચલાવીએ છીએ અને અમારા કંપની એનઆર ઓઇલના અપાજી સાહેબના કંધા મિલાવીને અમે આ ચાલુ કરેલું 2008માં। ત્યારથી આજ લગીને લગાતાર અમે આ 15મી સાલ છે અમારી। અમે શેરડીનું વિતરણ કરીએ છીએ અને નાસિક, પૂના, નાસિક અને રાજપીપળાથી અમે શેરડી મંગાવીએ છીએ અને લગભગ 3 થી 4 મશીનો અમે ચાલુ રાખીએ છીએ અને જેટલા પણ આવતા હોય જતા હોય એને શેરડીનો રસ પીવડાવીએ છીએ અને આ અમે મારું કાર્ય કરીએ છીએ દર ચૈત્ર નવરાત્રિમાં।